નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે. મિત્રો આજે પાવર ગ્રીડ ભરતી 2025 આવી ગઈ છે. મિત્રો આમાં પગારની જો વાત કરીએ તો મિત્રો તમને શરૂઆતથી 30,000 રૂપિયા પગાર મળવા પાત્ર રહેશે. મિત્રો લાયકાતની જો વાત કરીએ તો મિત્રો પદ પ્રમાણે લાયકાત અલગ અલગ માગવામાં આવેલી છે. મિત્રો આમાં અરજી શરૂ થવાની તારીખ છે 27/8/2025 થી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે. આ ભરતીમાં મિત્રો ઉંમર મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. જેમાં વાત કરીએ તો પાવર ગ્રીડ ભરતી 2025માં 1,543 કેટલી તો 1,543 ફિલ્ડ એન્જિનિયરિંગ અને સુપરવાઇઝર પોસ્ટ માટે સૂચના બહાર પાડવામાં આવી છે. જે 17 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન અરજીઓ કરો, એટલે કે તમે 17 સપ્ટેમ્બર 2025 સુધી અરજી કરી શકો છો. મિત્રો પગારની જો વાત કરીએ તો તમને શરૂઆતથી 23,000 રૂપિયાથી લઈને 1,20,000 લગી તમને પગાર મળવા પાત્ર રહેશે. આમાં પાત્રતા, વયમર્યાદા, અભ્યાસક્રમ, પસંદગી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો તપાસો અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ વાત કરીએ તો પાવર ગ્રીડ ભરતી 2025માં ફિલ્ડ એન્જિનિયરિંગ અને સુપરવાઇઝરની 1,543 જગ્યાઓ માટે ભરતી આવી છે. જે બીએસસી, બીટેચ અને બીઈ ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 27/8/2025ના રોજ ખુલશે, એટલે કે શરૂઆત થઈ ગઈ છે અને તમે 17/9/2025ના રોજ બંધ થશે. એટલે કે મિત્રો તમે 17/9/2025 લગી આમાં અરજી કરી શકો છો. ઉમેદવારે પાવર ગ્રીડની ઓફિશિયલ જે વેબસાઇટ છે એના દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખાલી જગ્યાની વિગતોમાં રસ ધરાવતા અને તમામ પાત્રતા માપદંડો પૂર્ણ કરતા લાયક ઉમેદવારો સૂચના વાંચી શકે છે અને અરજી કરી શકે છે. એટલે કે મિત્રો આ જે ભરતીનું આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે. ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો પોસ્ટ પ્રમાણે જગ્યાઓની વાત કરીએ તો ફિલ્ડ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ 532 જગ્યાઓ. ત્યારબાદ ફિલ્ડ એન્જિનિયરિંગ સિવિલની 198 જગ્યાઓ, ફિલ્ડ સુપરવાઇઝર ઇલેક્ટ્રિકલની 535 જગ્યાઓ, ફિલ્ડ સુપરવાઇઝર સિવિલની 193 જગ્યાઓ અને ફિલ્ડ સુપરવાઇઝર ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનની 85 જગ્યાઓ. આ મિત્રો પોસ્ટ પ્રમાણે જગ્યાઓ ભરવામાં આવશે. ત્યારબાદ મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી ઓછામાં ઓછા 55% ગુણ સાથે ઇલેક્ટ્રિકલ શિસ્ત અથવા સમકક્ષ શિસ્તમાં પૂર્ણ સમય તમને બીઈ, બીટેચ અથવા બીએસસી એટલે કે એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. મિત્રો તો તમે અરજી કરી શકો છો. માન્ય ટેકનિકલ બોર્ડ સંસ્થામાંથી ઓછામાં ઓછા 55% ગુણ સાથે ઇલેક્ટ્રિકલ અથવા સમકક્ષ વિષયમાં પૂર્ણ સમય સાથે તમારે ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. તો તમે મિત્રો અરજી કરી શકો છો. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો વય મર્યાદા. તો મિત્રો આ ભરતીમાં મહત્તમ વય મર્યાદા 29 વર્ષ રાખવામાં આવેલી છે. મિત્રો નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે. એના માટે તમારે જે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એને એકવાર વાંચવાનું રહેશે. એની લિંક પણ આપણે વિડીયોની નીચે આપી દીધેલી છે મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અરજી ફી. તો ફિલ્ડ એન્જિનિયરિંગ માટે ₹400, જ્યારે ફિલ્ડ સુપરવાઇઝર માટે ₹300 તમારે મિત્રો અરજી ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC, ST અને PWB અને EXSM માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો પગાર ધોરણ. તો ફિલ્ડ એન્જિનિયરોને માસિક મહેતાના ₹30,000 થી લઈને ₹1,20,000 પે બેડમાં ચૂકવવામાં આવશે. જેનો પ્રારંભિક મૂળ પગાર 30,000 પ્લસ ઔદ્યોગિક DA પ્લસ HRA પ્લસ મૂળભૂત પગારના 35% દરે લાભો અને વાર્ષિક CTE આશરે
વાર્ષિક આવક તમારી 8.9 લાખ ત્યાં લગી તમારી હોઈ શકે છે. ત્યારબાદ મિત્રો ફિલ્ડ સુપરવાઇઝરની વાત કરીએ તો આમાં માસિક મહેતાણું રૂપિયા 23,000થી લઈને 1,05,000ના પે બેડમાં ચૂકવવામાં આવશે, જેનો પ્રારંભિક મૂળ પગાર 23,000 પ્લસ ઔદ્યોગિક DA પ્લસ HRA પ્લસ મૂળભૂત પગાર પ્લસ 35% લાભો અને વાર્ષિક CTE આશરે તમને વાર્ષિક પગાર રૂપિયા 6.8 લાખ સુધી તમને મળવાપાત્ર રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે, વિડીયોને લાઈક શેર પણ કરી દેવાનું છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.